मानव यो कहलाती है, करना है सो जल्दी करो, घड़ी बीतती जाती है। हमारी यहाँ 47 दिवस की उपदान तप की आराधना का परिपूर्ण महोत्सव मतलब मालारोपण का आज कार्यक्रम है। और जहाँ ये सभी तपस्वी आज पहुंचे हैं, આજે આપણા ઉપર ઘણા બધા ઉપકારો છે અને આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ, આજે આપણે પ્રભુની સામે અને ગુરુદેવની હાજરીમાં આજે આપણે માળા પહેરવાના છીએ, ત્યારે આપણે આપણા ઉપકારો એવા વડીલોને ન યાદ કરીએ તો એ યોગ્ય ન ગણાય। તેના માટે આજે ત્રણ માને આપણે યાદ કરવાની છે। ઘણા બધાના ઉપકારો હોય છે, પણ આજે જે શુભ અવસર છે ત્યારે આ મુખ્ય ત્રણ માને યાદ કરવાની છે। સૌ પ્રથમ આપણને જીનશાસન મળ્યું, જૈન ધર્મ મળ્યો। એનું મુખ્ય કારણ કોણ? પરમાત્મા સિદ્ધાચલ આદિનાથ દાદા શાશ્વત આ તીર્થ અને શાશ્વત આ તીર્થમાં શાશ્વત નૌકાર મહામંત્રની એમને આરાધના કરી અને આજે જે નૌકારનું લાયસન્સ મળવા જઈ રહ્યું છે એ ઉપકાર છે પરમાત્માનો। બીજા નંબર પર પરમાત્મા મળ્યા, પણ આત્માથી પરમાત્મા સુધી પહોંચવા માટે આજના જમાના ટેકનોલોજીના જમાનામાં જ્યાં 4G ન ચાલે 5G ન ચાલે એવા ટેકનોલોજીના જમાનામાં આત્માથી પરમાત્મા સુધી પહોંચવા માટે ફક્ત એક જ નેટવર્ક કામ લાગે છે, એ છે આપણું ગુરુજી। 4G 5G જ્યાં કામ ન લાગે ત્યાં ગુરુજીનું નેટવર્ક કામ લાગે, ત્યારે જ આપણે આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકીએ। ત્રીજા નંબર પર હું યંગ છું, મારા મમ્મી પપ્પાએ મને સંસ્કારો આપ્યા છે, તો તેના કારણે આજે ઊભો છું। એટલે ત્રીજા નંબર પર આપણી જન્મદાત્રી માં અને આપણા ઘરના સૌ સ્નેહી વડીલો કે જેણે આપણને સંસ્કાર આપીને આપ સંસ્કાર તો મળ્યા હોય પણ આપણે અંદરથી ભાવના ન થાય ને ત્યાં સુધી કઈ ન થાય। એટલે ત્રણે ત્રણનું યોગદાન અતિ મહત્વનું છે। પહેલું છે પરમાત્મા, બીજું છે ગુરુમાં અને ત્રીજું છે આપણી જન્મદાત્રી માં। આ ત્રણે આપણને મળ્યા છે, એના ઉપકારોને આપણે આજે યાદ કરીએ। जब तक रहेगी जिंदगी फुर्सत मिलेगी न काम से, कुछ समय ऐसा निकालो जिसमें प्यार कर लो भगवान से।